નમસ્કાર મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના અગત્યના સમાચાર। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજકીય, શૈક્ષણિક, કાયદાકીય અને સામાજિક મંચ ઉપર નોંધપાત્ર ઘટનાઓ સર્જાઈ રહી છે। ગાંધીનગરમાં મેટ્રો કેબલ ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે, તો જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત માટે પહોંચી રહ્યા છે। બીજી તરફ ગ્રામ પંચાયત ચૂંટણીઓનો માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, તો કચ્છ અને બનાસકાંઠામાં સમરસ પંચાયતોના ઉદાહરણો સામે આવી રહ્યા છે। આ સાથે વલસાડમાં ફ્રેન્ડશિપ મારફતે લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલીતાણાના શક્તિનગરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે। પતિ પત્ની વચ્ચે શંકા અને કુશંકાને લઈને વારંવાર ઝઘડા થતા હતા। પાલીતાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા કૌભાંડ પરથી પડદો ઉંચકાશે। વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના મેરાકુવા દૂધ મંડળીમાં મૃત સભાસદોના નામે દૂધ ભરીને પૈસા લેવાનું કૌભાંડ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું। આ કિસ્સામાં જિલ્લા રજિસ્ટ્રેશનના હુકમ બાદ ડેસર પોલીસ મથકમાં મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ રાવજી પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તે બાદ મંત્રી વિક્રમસિંહ પરમારની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ રિમાન્ડ દરમિયાન મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારના તમામ સભ્યોને સારવાર અર્થે ખસેડાયા છે। ભુજમાં એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર। ભોજન લીધા બાદ એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। ભીડ નાકા બહાર આવેલી જમજમ હોટલમાં લીધું હતું ભોજન। 5 સભ્યોને વાયબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક વ્યક્તિ વેન્ટિલેટર ઉપર જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। ફોન ઉપર મળી છે ધમકી સીએમને। દિલ્હીના સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીએ ગાઝિયાબાદથી ફોન કર્યો અને દિલ્હી પોલીસે તેની જાણકારી આપી। દિલ્હીમાં રાજધાની દિલ્હીમાં આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને પોલીસે હવે ગુનેગારને શોધખોળ આચરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ દુનિયાના સૌથી મોટા બ્રિજનું કર્યું છે ઉદ્ઘાટન।